નમસ્કાર મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી હું વિનીતા બ્રહ્મભટ્ટ આજે એક લઘુકથા લઈને આવી છું, જેના લેખિકા છે ડૉક્ટર ગીતા રમેશ વૈદ, જેમની કલમે લખાયેલી લઘુકથાનું શીર્ષક છે રાખસ. તો ચાલો મિત્રો, આપણે સાથે સાંભળીએ લઘુકથા રાખસ. આજે ગામમાં પહેલીવાર બેસાડાયેલો પાણીનો પંપ ચાલુ થવાનો હતો, એટલે મુખી બાપાએ ગામમાં સૌને મોકલેલ કેણ મુજબ જમની પણ ઘોડિયામાં સૂતેલા કાનાને કાંખમાં ઘાલીને મંદિર સામેના ચોકમાં પહોંચી ગઈ. પંપ ચાલુ થઈ જતાં સૌએ ધરાઈને પાણી પીધું અને ખુશ થતાં થતાં વેરાવા લાગ્યા. પોતાના ઘરે પાછી ફરી રહેલી જમની રસ્તામાં વિચારતી રહી, બહુ સારું થયું આ પાણીનું દખ ટળ્યું, નતર પાણી હાટું ખાલી બેડા લઈ ક્યાંના ક્યાં જવું પડતું. મારી હારોહાર બચાડો કાનોય ગરમીમાં ધગી ઉઠતો અને વરસાદમાં પલળી જતો ને આય રેતી ચંદાની ચંતા પણ હવે મારે મટી. પાણી હાટું બચાડીને રેડી મૂકીને મારે જવું પડતું. ઘરનો ઝાંપો ખોલતા જ ગાયના જોર જોરથી ભાંભરવાનો અવાજ જમનીના કાને પડ્યો. તે ચમકી ગઈ, યાદ કર્યું, નીકળતી વેળાએ તો ગાયને નીણર તો નાખ્યું હતું, તો પછી આ ભાંભરડા કેમ નાખે છે? કાંખમાંના કાનાને ઘોડિયામાં ઘાલ્યો ન ઘાલ્યો ને દોડી ગમાણમાં. જોયું તો ચંદા વેદનાની મારી ચીસો પાડી રહી હતી અને એક કાળોતરો ત્યાંથી સરકી રહ્યો હતો. ક્રોધથી ધુઆ પુઆ થતી જમનીએ ત્યાં પડેલા દાંતરડાનો કાળોતરા પર જોરથી ઘા કર્યો ને ચિત્કારી ઉઠી, હાડા નખો દિયા, કિયા જન્મનો વેરી છે તું? મારા માથાના છત્તોનો જીવ લઈને ધરાણો નહોતો કે મારી ચંદાને પણ આજે ફટ ભૂંડા! અમ્મા દીકરાનું હક ન જોવાનું કે અમને રોટલો રડી આપતી બચારી ગાવડીને મારી નાખી. પીટ્યા રાખસ, કહેતી જમની ચંદાની ડોકે વળગીને હૈયા ફાટ રડવા માંડી. મિત્રો, હું માનું છું કે આ લઘુકથા તમારા હૃદયને પણ સ્પર્શી ગઈ હશે. તો આવી જ અવનવી નવી લઘુકથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.